આમ જો આપણા વહુને દીકરો આવ્યા છે. તમે ખૂબ ખુશ રહો અને તમારા દરેક સપનાઓ પૂરા થાય. તમારી જોડી સલામત રહે. અરે તું આમ ઊભી છે શું? બહુ આવી છે, એના સ્વાગતની તૈયારી કર. એ હા, હું તો સાવ ભૂલી જ ગઈ. લ્યો હું લઈ આવું. લાવો મમ્મી, હવે હું કામ કરીશ. હું ઘરમાં આવી ગઈ છું ને, હવે રસોડાની બધી જ જવાબદારી મારી. અરે ના બેટા, તું આ ઘરની વહુ નહીં પણ દીકરી છે. મારી હંમેશાથી એક ઈચ્છા હતી કે ભગવાન મને એક દીકરી આપે, પણ એ ઈચ્છા મારી પૂરી ન થાય. પણ કાંઈ નહીં, તું મારી દીકરી જ છો ને. હા મમ્મી, હું બહુ ભાગ્યશાળી છું કે મને તમારા જેવી સાસુ નહીં માં મળી છે. અને હંમેશા હું તમને માં કહીને જ બોલાવીશ અને આ ઘરમાં દીકરી થઈને જ રહીશ. હા દીકરા, આ ઘરને તારે હંમેશા પોતાનું ઘર સમજીને જ રહેવાનું છે. હા મમ્મી, તમે અત્યારે જાઓ અને આરામ કરો. અત્યારનું જમવાનું હું બનાવી લઈશ. હું તમારી દીકરી છું અને આ બધી જવાબદારી મારી બને છે હવે. અચ્છા એવું છે? તો હું આજે જોઉં છું મારી દીકરી કેવું જમવાનું બનાવે છે. સારું, હવે તો હું જાઉં છું. પપ્પા, મેં જમવાનું બનાવી દીધું છે. ચલો જમી લો. અરે વાહ, શું વાત છે બેટા, તે જમવાનું બનાવી પણ દીધું. પણ બેટા અત્યારે મને ભૂખ નથી, હું પછી ખાઈશ. ના પપ્પા, તમે સવારથી ખાલી નાસ્તો જ કર્યો છે. તમને ભૂખ લાગી હશે. પહેલા જમી લો, પછી પેપર વાંચજો. અરે વાહ બેટા, તે તો મને ભાવુક કરી દીધો. તું તો મારી સગી દીકરી હોય ને એમ મારી સંભાળ રાખે છે. પપ્પા, હું તમારી દીકરી જ છું અને જ્યાં સુધી આ ઘરમાં રહીશ ને ત્યાં સુધી તમારી કાળજી રાખતી રહીશ. તમને મારા પિતાના રૂપમાં જોઉં છું, ના કે મારા સસરા. હા દીકરા, તું મારી વહુ નહીં પણ દીકરી જ છે અને હંમેશા હું તને મારી દીકરીની નજરથી જ જોઈશ. હા પપ્પા, તમે ફટાફટ ચાલો, જમવાનું ઠંડુ થઈ જશે. હા દીકરા, હું હાથ ધોઈને આવું છું, તું જમવાનું કાઢ. આપણો રોહન કેટલો નસીબદાર છે કે એને આટલી સારી વહુ મળી, અને એનાથી વધારે આપણે કેટલા નસીબદાર છે કે આપણે વહુના રૂપમાં એક દીકરી મળી. સાચું કહ્યું તમે. હા, આપણો રોહન પણ એટલો ભાગ્યશાળી કહેવાય કે એને આવી સારી સંસ્કારી પત્ની મળી. અને આપણે પણ ખૂબ જ ભાગ્યશાળી કહેવાય કે આપણને વહુ નહીં પણ સારી એક દીકરી મળી. ચાલો, હવે રોહનની વહુ આવી ગઈ એટલે તારે હવે ભાર હળવો થઈ ગયો. સાચું કહ્યું તમે. વહુ આવી ગયા પછી એને આખા ઘરની જવાબદારી સંભાળી લીધી. મને કોઈ કામ જ નથી કરવા દેતી ને, આખા ઘરનું કામ એકલી જ કરી લે. અરે આ તો એના પરિવારના સંસ્કારો છે, એના પરિવારના ઉચ્ચ વિચારો છે જે એને એના મા બાપે આપ્યા છે. બાકી આજકાલની છોકરીઓ તો સાસરિયામાં આવ્યા પછી કેટલા નખરા કરે છે કે ન પૂછો વાત. આ વાતથી તો આપણે બહુ જ સુખી છીએ કે આપણને એક સારા ઘરની સંસ્કારી છોકરી મળી છે. એટલે જ તો બધી જવાબદારી સમજે છે. સાચું કહીએ તો આપણો રોહન પણ એની વહુની ખૂબ કાળજી રાખે છે. તમારી વાત સાચી છે, રોહન પણ બધાની કાળજી રાખે જ છે. તમારી વાત સાચી છે, રોહન પણ વહુની બહુ જ કાળજી રાખે છે. કઈ કામને આમ બહુ ગેલો ના થઈ જાય. મને મારા દીકરા પર પૂરો વિશ્વાસ છે કે એ એની જવાબદારી સારી રીતે સમજે છે. પણ એ વહુ ગયેલો નથી, એ પોતાની જવાબદારી સમજે છે. કારણ કે વહુ એનું પરિવાર છોડીને આપણા ઘરે આવી છે. એણે પોતાના 22 વર્ષ પોતાના પિયરમાં કાઢ્યા અને ત્યાર પછી સાસરામાં સેટ થવું બહુ અઘરું છે. પણ હા, એણે પરિવારને એક રાખ્યો અને હવે આપણે પણ એવું વાતાવરણ ઊભું કરવાનું છે કે એને પિયરિયાની ખોટ ન પડે. સાચું કહ્યું તમે. આપણો રોહન એની જવાબદારી બખૂબી સમજે છે. પણ મને એ કે મનોજ અને એની પત્ની ફરવા ગયા છે, એ ક્યારે આવવાના છે? અરે એની પત્ની સાથે ગો ફરવા ગયો હતો. ત્યારથી પછી વહુના મામા મહાબલેશ્વર રહે છે ને ત્યાં ગયા છે. 2 દિવસમાં આવતા રહેશે. સારું, હવે આ ઘણું મોડું થઈ ગયું છે, ચાલો હવે સૂઈ જઈએ. હવે વાતો તો તમે કરાવો છો, પાછા મને કહો છો મોડું થાય છે. તમે
કોમલ, તું ખુશ તો છો ને? અને તને મમ્મી પપ્પા સાથે ફાવી તો ગયું છે ને? હા રોહન, મને મમ્મી પપ્પા સાથે ફાવી ગયું અને હું તો ખૂબ જ નસીબદાર છું કે મને મા જેવી સાસુ અને પિતા જેવા સસરા મળ્યા છે. એક પણ વાર મને ઘરમાં આવ્યા પછી એવું નથી લાગ્યું કે હું સાસરીમાં છું. હા કોમલ, મારા મમ્મી પપ્પાનો સ્વભાવ એકદમ સરળ છે અને તને દીકરીની જેમ રાખશે અને હંમેશા તને ખુશ રાખશે. અને જો તને કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય ને તો સૌથી પહેલાં મને કહેજે, ઠીક છે? રોહન, મને લાગે છે મને અહીંયા કોઈ પણ પ્રકારની મૂંઝવણ નહીં થાય અને થાય તો હું તને જરૂર કહીશ. કોમલ, હું ચાહું છું કે તું હંમેશા ખુશ રહે, હંમેશા હસતી રહે અને તારો આ ખિલખિલાટ ભર્યો ચહેરો હું જોઉં ને તો મને અંદરથી એક અનોખો આત્મવિશ્વાસ વધે છે. બસ જીવન પર તારા ચહેરા પર હું આ હાસ્ય જોવા માંગુ છું. રોહન, હું ખરેખર ખૂબ જ ભાગ્યશાળી છું કે મને તમારા જેવા જીવનસાથી અને આવું ઘર મળ્યું છે અને હું ચાહું છું કે મને જેટલા મનુષ્ય જન્મ મળે એમાં હું તમારી પત્ની અને આ ઘરની વહુ તરીકે રહું. કોમલ, તું જે ઈચ્છે છે ને એ જ હું ઈચ્છું છું. ચાલ સીમા, આવી રામ. થાકી ગયા ફરી ફરીને. હા, ચાલો ચાલો ચાલો. હાય લાલુ બાબુજી. અરે વાહ બેટા. પપ્પા દૂધથી જય શ્રી કૃષ્ણ, બહુ થાકી ગઈ છું. હા. અરે બેટા, તું ક્યાં ક્યાં ફરી આવ્યો? પપ્પા, ફરવાનું તો તમને શું કહું, આખું ગોવા ફરી આવ્યો. અને ગોવા પૂરું થયું પછી એણે જીદ કરી કે મારે મામા ત્યાં જવું છે. પછી અમે એના મામા ત્યાં ગયા મહાબલેશ્વર, ત્યાં ફર્યા, મજા આવી ગઈ. સારું સારું દીકરા, આમ બી જીવનમાં હરતા ફરતા રહેવું જોઈએ, આનંદમાં રહેવું જોઈએ, એ જ તો જીવન છે. હા પપ્પા. અંકિતા બેટા, તું પણ તારા મામાને ત્યાં જઈ આવી ને? હા મમ્મી, જઈ આવ્યા અને મામા ત્યાં પણ જતા આવ્યા. તો કોમલ ભાભી, તમે આવી ગયા એમ ને? મજામાં છો ને? હા, આવી ગયા ને. આવ્યા પછી તમારી રાહ જોતી હતી કે તમે ક્યારે આવો. શું વાત છે, તમે મારી રાહ જોતા હતા? આ વાત સાંભળી તો મને ખૂબ જ આનંદ થયો. અરે હા ભાભી, આનંદ તો થવો જોઈએ ને, આનંદ વગર શું છે. કોમલ બેટા, આનંદ તો હવે હું તને આપીશ. જોઉં છું તું આ ઘરમાં કેવી રીતે ટકે છો. આ ઘરમાં તો ફક્ત ને ફક્ત મારું જ ચાલશે. અરે ભાભી, કયા વિચારમાં ખોવાઈ ગયા? અરે ક્યાંય નહીં, બસ એમ જ. હવે મનોજ બેટા, તારી બેગ મૂક ને ફટાફટ જઈને ફ્રેશ થઈ જા અને જમી લે. ઓકે મમ્મી. એમ પણ બહુ થાકી ગયો છું, કેટલા દિવસનો થાક છે. ફટાફટ હું ફ્રેશ થઈ જાઉં, નાહી લઉં, પછી જમવાનું રેડી કરો એટલે જમી લઉં. હાલ. હા મમ્મી, જાઉં છું. કોમલ, મારી બેગ અંદર રૂમમાં મૂકી દેજો ને. મનોજ બેટા, કેવી મજા આવી ફરવાની? બીજે ક્યાં ક્યાં ગયા હતા? પપ્પા, ગોવામાં બહુ મજા આવી. અને હા, ગોવામાં ઘણા ફરવાલાયક સ્થળો છે. એકવાર છે ને આપણે સહકુટુંબ મુલાકાત લેશું. હા ભાઈ, હું પણ વિચારું છું એકવાર આપણે સહકુટુંબમાં સાથે ફરવા જઈએ, જેથી કરીને આપણે બધા સાથે સમય પસાર કરી શકીએ. અને એમ પણ તું ધંધામાં બહુ બીજી હોય છે, તો આપણે એકવાર સહકુટુંબ ફરવા જઈએ તો મજા આવી જશે. તો કઈ નહીં, આ દિવાળીનું વેકેશન પડે ને આપણે સહકુટુંબ ફરવા જશું. હા, મારા મનોજને ફરવાનો તો એટલો શોખ છે ને કે એને આખી જિંદગી કયો ને તો એ ફરવાની ના જ ન પાડે. મને લાગે છે કે મનોજ પહેલા જમાનામાં ગાઈડ હશે. પપ્પા, મનોજભાઈને જોવો તો પહેલા જન્મમાં તો નહીં, આ જન્મમાં પણ ફરવાનું કેટલું બધું નોલેજ છે અને બધી માહિતી છે એમની પાસે. હા, એ તો બાળપણથી એવો જ છે અને બહુ જ ફરવાનો શોખ છે. અને સ્કૂલમાં પણ જ્યાં પ્રવાસ હોય ને ત્યાં પહેલા જ જાય. મને તો ખબર જ હોય ને, સ્કૂલના પ્રવાસના પૈસા તો મારી પાસે લેતો હતો, એટલે સૌથી પહેલા મને જ ખબર હોય ને. હા પપ્પા, જબરો શોખ છે મનોજભાઈને ફરવાનો. હા મારા ભાઈ, શોખ છે ને શોખ તો હોવો જ જોઈએ ને. જેમ કે તને કોલેજ ટાઈમ પર સિંગિંગ કરવાનો શોખ હતો, બરાબર? અને પપ્પાને આ પેપર વાંચવાનો શોખ જો ને, સવારથી સાંજ આખું પેપર વાંચી નાખે છે. અને એમાં તો એક તારીખ બાકી નથી રાખતા, એને વાંચી નાખે છે. હા મારા ભાઈ,
પપ્પાને જો ને એમને પેપર વાંચવાનો શોખ કેટલો જબરો છે. અને જો પપ્પા પેપર વાંચતા હોય ને આપણે ગમે એટલું કહીએ ને એ સાંભળે જ નહીં. બધી વાત સાચી છે રોહન. જીવનમાં એક શોખ તો હોવો જ જોઈએ. મને પણ મારા જીવનકાળ દરમિયાન એક્ટિંગનો બહુ શોખ હતો. પણ શું કરું, જો ને આ 50 વર્ષ પછી મને ગોવિંદ ગુર્જર નામના વ્યક્તિએ ચાન્સ આપ્યો અને આજે હું યુટ્યુબમાં કામ કરું છું. બસ હવે આ તમારા બધા શોખ મૂકો અને આમ જો 10 વાગ્યા છે અને સવારે વહેલા જાગતાય નથી. કેટલું મોડું કરે છે. ચાલો હવે સૂઈ જાઓ.